વડદોરિયા પરિવારને આંગણે પ્રસંગ હોય ને અમે મોજ ના કરે એવું બને જ નહીં. મિત્રો, મનોરથ ફાર્મ સુરતના કે એરિયામાંથી આવેલું છે તો કોમેન્ટ કરતા જાજો. શું કે મિત્રો, મોજમાં ને ફાઇનલી મનોરથ ફાર્મમાં એન્ટ્રી લઈ લીધી હતી ને જ્યાં ચાંદલા વિધિ હતી તે હોલ તો બહુ જ મોટો હતો. અડધા ભાગમાં બેસવાની વ્યવસ્થા હતી અને અડધા ભાગમાં જમણવારની વ્યવસ્થા હતી. હજી કોઈ આવ્યું નહોતું એટલે ગોરપાપા આમથી આમ આટા મારતા હતા. ત્યાં બે કબૂતર પ્રસંગમાં હાજરી આપવા માટે આવી ગયા હતા. ઠીક હે. પછી હું, દિશાનભાઈ અને તીર્થ શાંતિથી પાછળના સોફાઓમાં ગોઠવાઈ ગયા હતા. મહેમાન આવવાની તૈયારી હતી એટલે બધા વડીલો રામ રામ કરવા માટે ઉભા રહી ગયા હતા. હું ને તીર્થ નવરા હતા એટલે કોકની તો હળી કરવી ને એટલે કલ્પેશ કાકાને પકડ્યા. કલ્પેશ કાકા પાછા કોઈને ખબર ન પડે એમ કટકે કટકે મસાલો ખાતા હતા. ફાઇનલી મિત્રો, સુરભી દીદી અને પાર્થ કુમારની એન્ટ્રી થઈ ગઈ હતી. પછી તીર્થે એટીકેટીમાં તૈયાર થઈને મળવા આવી ગયો હતો અને વર્ચ્યુઅલ કેમેરામાં આવવાથી શરમાતો હતો. મિત્રો, આ પાર્ટી પ્લોટમાં ફાયદો એટલો હતો કે કોઈના ફોનમાં નેટવર્ક જ નહોતું આવતું એટલે કોઈનો ફોન જ ન આવે. હવે ચાંદલા વિધિ પતી ગઈ હતી એટલે સામે સામે રિંગ પહેરાવવાની તૈયારી શરૂ હતી. જમણવાર શરૂ થઈ ગયું હતું એટલે પછી અમે ડીશ લઈ લીધી. ઇટ્સ ટાઈમ ઇઝ પેટ પૂજા. અહીંયા તક્યા નહોતા, પાણીની બોટલ ઉડાડવાનું ચાલુ કરી દીધી હતી. બહાર ગયા હોય ન્યાય હખણાનો બે. મળીએ નવા મિની વ્લોગમાં પાર્ટ 3 જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.